ચાલો મિત્રો, જીએમ કિચનમાં આપણું સ્વાગત છે. આજે બનાવશે ઉંબાડિયું. ઉંબાડિયું બનાવવા માટે આપણે બટેકા લઈ લીધા છે, શક્કરિયા છે, લસણ છે, લીંબુ છે, મરચીની પેસ્ટ છે, ધાણાની પેસ્ટ છે, આદુની પેસ્ટ છે, પાપડી છે, હળદર અને મીઠું. તો ચાલો શરૂ કરીએ. હવે આપણે આ બધું કટિંગ કરી લઈશું. કટિંગ કરી પછી બરાબર ધોઈ કાઢશું. આપણે શક્કરિયા કટિંગ કરી લઈશું. આપણું બધું કટિંગ થઈ ગયેલું છે. હવે આપણે કરી લઈશું મિક્સ. પહેલાં બટાટા નાખશું, આપણે એમાં શક્કરિયા નાખશું, એમાં પાપડી નાખી દઈશું, એમાં પણ આખું લસણ નાખી દઈશું. આમાં બધો મસાલો નાખશું. આ મરચીની પેસ્ટ છે, એમાં આદુની પેસ્ટ નાખી દઈશું, એમાં ધાણાની પેસ્ટ છે પણ એ થોડીક નાખી દઈશું. એમાં લક્ષ્મી મસાલો છે પણ એ એક પેકેટ નાખી દઈશું. એમાં થોડુંક હળદર પણ નાખશું. આમાં થોડું નમક નાખી દઈશું. નમક થોડુંક ઉમેરી દઈશું. આમાં થોડુંક તેલ ઉમેરશું. હવે આપણે મિક્સ કરી નાખીશું. હવે આપણે ઉંબાડિયું બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે ભરી દઈશું માટલામાં. કઈ હવે આ રીતના આપણે બધું પેકિંગ કરી લઈશું. હવે આપણું માટલું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ભઠ્ઠો બનાવી લઈશું, ભઠ્ઠામાં મૂકી દઈએ.
હવે આનો માથે ચણા મૂકીને ભઠ્ઠો કરી નાખશું હમણાં. આપણે ઉંબાડિયાનું માટલું પેક થઈ ગયું છે કમ્પ્લીટ. હવે આપણે ચારે બાજુ સાણા ગોઠવી દઈશું. ઉંબાડિયાનું માટલું પરફેક્ટ થઈ ગયું છે. હવે આપણે હળગાવી લઈશું. એક કલાક સુધી આને રહેવા દઈશું. 1 કલાક પછી આપણે થઈ જશે. તો આપણે ઉંબાડિયું તૈયાર થઈ ગયું છે. હવે આપણે કરશું સર્વ. હવે આપણે આને તગારામાં કાઢી લઈશું. કાકા હાથ લાખો. આપણું ઉંબાડિયું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. હવે આપણે કરીશું સર્વ. આપણું ઉંબાડિયું કમ્પ્લીટ થઈ ગયું છે. સર્વ કરે છે. હવે આ બધા કરશે ટેસ્ટ કરીને અમને કહેશે કેવું બન્યું છે, કેવો સ્વાદ છે. વાહ મોજ એક નંબર છે ભાઈ. એક નંબર એક નંબર. કાંઈ નો ઘટે. ઘટે તો જિંદગી ઘટે, બાકી ગોરધનભાઈ ના ઉંબાડિયામાં કાંઈ નો ઘટે. ઓકે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. જો મળશું ફરી નવા વિડીયોમાં.